નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ શિવોહમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિક્રમ. સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટના તમામ પ્રેક્ષકોને શિવરાત્રીની હાર્દિક શુભકામના. આજે શિવરાત્રી છે અને તમામ જે અલગ અલગ દેશો છે એ દેશમાં રહેતા શિવ ભક્તો આજે જ્યારે હર હર મહાદેવના નાદ સાથે શિવમય બનવાના છે ત્યારે આજે ગુજરાત ફર્સ્ટ પર પણ આપણે ભોલેનાથ વિશે, શિવજી વિશે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર નયન ઝા. ડોક્ટર નયન ઝા, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર અને આજના આ શિવોહમ કાર્યક્રમની અંદર. ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને મારા હર હર મહાદેવ. બિલકુલ. નયનજી, સૌથી પહેલા તો આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છે શિવરાત્રી પર, તો શિવરાત્રીની મહિમા શું છે, શિવરાત્રી કેમ આજે ખાસ ઉજવવામાં આવે છે એના વિશે વાત કરીશું. શિવરાત્રી એવું કહેવાય છે કે માર્કંડ પુરાણની અંદર ઋષિ માર્કંડેયે જ્યારે ચંડીપાઠની રચના કરી એમાં એમણે એવી વાત કરી છે કે પ્રકૃતિમ તમચ સર્વસ્ય ગુણત્રય વિભાવિની કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ દારુણામ. 3 ગુણો છે વિક્રમભાઈ, સત્વ, રજસ અને તમસ. અને 3 રાત્રિ છે, કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ. સત્વ ગુણ સાથે જો કોઈ રાત્રિ સંકળાયેલી છે તો એ મહારાત્રિ એટલે કે મહાશિવરાત્રિ. અને આ 3 રાત જે મેં તમને વાત કરી, કાલરાત્રિ, મહારાત્રિ કે મોહરાત્રિમાં રાત્રિનું પ્રમાણ એટલે કે રાત્રિનું મહત્વ વધારે છે. સાત્વિક ગુણની જ્યારે માણસને ઉપાસના કરવી હોય તો એ દિવસે ઉપાસનાનું પર્વ એટલે શિવરાત્રી. તામસ પ્રકૃતિ ઉપર આધારિત જો કોઈ રાત્રિ છે તો આપણે કાલ રાત્રિ એટલે કાળી 14 જેને કહેવાય કે વખતે તંત્ર વિદ્યા ઉપર આધારિત જે રાત્રિ છે. અને મોહરાત્રિ એટલે ભગવાન વિષ્ણુએ જ્યારે કૃષ્ણાવતાર લીધો, સમગ્ર સંસારને મોહ પમાડ્યો, જેને આપણે કહેવાય છે જન્માષ્ટમી. આ 3 દિવસોમાં જાગરણનું મહત્વ છે. શિવરાત્રી એટલા માટે કે શિવમય બનવાની આ રાત્રિ છે એટલે એનું નામ છે શિવરાત્રી. બિલકુલ. તમે જે રીતે શિવરાત્રીના મહત્વ વિશે તો વાત કરી, પણ અહીં આપણે જ્યારે પણ શિવજીની વાત કરતા હોઈએ છીએ તો ત્રિદેવની પણ વાત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એની આપણે વાત કરતા હોઈએ છીએ. તો આ ત્રિદેવમાં શિવજીનું મહત્વ કેમ ગણવામાં આવે છે અને કેટલું મહત્વ છે? સરસ. જો ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, પુરાણોમાં ઉલ્લેખ છે સર્વે દેવાત્મકો રુદ્ર, સર્વે દેવા શિવાત્મક. જેટલા પણ દેવો છે એ બધા શિવરૂપ છે. 3 દેવોમાં શિવનું મહત્વ એટલા માટે છે કે 3 પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ, આ 3 લોક. આ લોકમાં વિષ્ણુ ભગવાન છે એક શીરશૈયા ઉપર જ્યારે સૂતા છે ત્યારે સમુદ્ર જેને કહેવાય કે એનું પ્રતિનિધિત્વ કરે છે, જળનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રહ્મા વિષ્ણુ ભગવાન જે બ્રહ્મા છે એ પોતે સ્વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ત્રિદેવમાં સૌથી મહત્વનો આ પૃથ્વીલોક, અને આ પૃથ્વીલોકનું જે પ્રતિનિધિત્વ કરે છે એ છે ભગવાન શિવ. એટલે પહેલું ત્રિદેવમાં શિવનું એટલા માટે મહત્વ છે કે આપણે મનુષ્ય જે લોકમાં રહી રહ્યા છે આ પૃથ્વીલોક, એની પ્રતિનિધિત્વ કરે છે એ છે ભગવાન શિવ. બીજું, બ્રહ્મા માટે પિતામહ શબ્દનો ઉલ્લેખ છે, જ્યારે શિવ માટે જગત પિતા શબ્દનો ઉલ્લેખ છે. એટલે આ જગતનું જેને કહેવાય કે પાલન, પોષણ અને સંહાર, જે જુદા જુદા 3 દેવોની જવાબદારી સોંપવામાં આવી છે, શિવ આ 3 સ્વરૂપમાં જગતનું પાલન પણ કરે છે, જગતનું રક્ષણ પણ કરે છે અને જગતનું સંહાર પણ કરે છે. અને એટલે જ મહિમ્નાની અંદર એવો ઉલ્લેખ છે જગદ રક્ષાયિત્વમ નટસી નનુવામેવ વિભૂતા. તો જગત રક્ષા માટે શિવ, જેને કહેવાય કે આ દેવ તરીકે ત્રિદેવમાં એમનું મહત્વ છે. બીજું, ત્રિદેવમાં એટલા માટે શિવનું મહત્વ આપણે જોવું પડે કે જ્યારે તમારા મારા આપણા મનુષ્ય ઉપર જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે આપણે જુદા જુદા દેવોની આરાધના કરીએ છીએ. પણ જ્યારે જ્યારે દેવ ઉપર કોઈ સંકટ આવ્યો તો બધા અંતે શિવજી પાસે ગયા અને શિવજીએ જ દેવોને જુદા જુદા સંકટમાંથી એમનો ઉદ્ધાર કર્યો. 1-2 ઉદાહરણ આપું વિક્રમભાઈ તમને. બિલકુલ. તો તાજેતરમાં જ 144 વર્ષ પછી જે મહાકુંભનું જે આયોજન થયું છે, સમુદ્ર મંથનની જ્યારે ઘટના બની, એ પ્રયોગ જ્યારે થયો ત્યારે સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલા જ્યારે હલાલ ઝેર નીકળ્યું, કાલકૂટ નામનું વિષ. હવે જ્યાં સુધી આ કાલકૂટ નામના વિષને કોઈ ગ્રહણ ન કરે ત્યાં સુધી
આગળ સમુદ્ર મંથન શક્ય નહોતું. એટલે એ કાલકૂટ નામના વિષને જો કોઈએ ધારણ કર્યું હોય તો એ હતા આપણા ભોળાનાથ ભગવાન શિવ. બીજા બધા દેવોમાંથી દૂર ભાગ્યા, પણ શિવ જગત કલ્યાણ માટે, દેવોના કલ્યાણ માટે એમણે આ વિષને ધારણ કર્યું. બીજું, તારકાસુરનો જ્યારે પ્રકોપ દેવો ઉપર વધ્યો હતો ત્યારે તારકાસુરના વધ કરવા માટે શિવ પોતે વૈરાગ્ય જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ્યા. એટલે એ રીતે એમણે સંસારના રક્ષણ માટે, જેને કહેવાય કે પોતે ઘણા બધા રૂપો ધારણ કર્યા. આગળ વાત કરું તો શિવ શબ્દનો અર્થ જ છે કલ્યાણ. જગતના કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર શિવ જ્યારે જ્યારે મુશ્કેલી પડી, આફત્તિ આવી ત્યારે આગળ આવ્યા છે. બીજું, આ એક જ દેવા છે શિવ, જેમની સગુણ અને નિર્ગુણ આ બંને ઉપાસના શક્ય છે. શિવને શિવલિંગ તરીકે આપણે એના નિર્ગુણ સ્વરૂપની પણ ઉપાસના કરી શકીએ છીએ, અને શિવની મૂર્તિ પૂજા દ્વારા એના સગુણ ગુણની પણ આપણે ઉપાસના કરી શકીએ છીએ. તો એ રીતે ત્રણેય દેવોની અંદર શિવનું મહત્વ અધિક છે. બિલકુલ. નયનજી, તમે ઘણી બધી વાત કરી છે. અહીંયા ઘણા બધા એવા કિસ્સાઓ, એવી કથાઓ પણ જે આપણે સાંભળી છે, એના વિશે પણ આપણે વાત કરી કે વિષ ને જેણે કંઠે વસાવ્યું છે એવા શિવજીની વાત કરી. પણ આ શિવજી કે જેમણે પોતાની જટા પર ગંગાને પણ વસાવી છે, અને ગંગાને એ વસાવી છે, એમની જટામાં ધારણ કરી છે, એમના શિરે બિરાજે છે ગંગા, તો એની પાછળ પણ એક કથા છે. અને ઘણી બધી અલગ અલગ કથાઓ, આ જે કથા છે, આ જે ગંગાને ધારણ કરવાની કથા છે, એમાં ઘણી બધી કથાઓ અલગ અલગ કહેવામાં આવે છે. એમાંથી આપ કઈ કથા માનો છો, અથવા કઈ કથા જે છે એ સાચી ગણવામાં આવે છે? જુઓ, સરસ પ્રશ્ન છે વિક્રમભાઈ. ગંગાની ઉત્પત્તિ પહેલા તો કઈ રીતે થઈ? સામાન્ય રીતે તમે ને હું કે આપણા મનમાં કેવું છે કે ભાઈ ગંગા એટલે શિવના મસ્તક, સ્વર્ગમાંથી શિવના મસ્તક ઉપર, અને શિવના મસ્તકમાંથી એવું કહેવાય છે કે એ પૃથ્વી ઉપર અવતરી. પણ ગંગાનો ઉદ્ભવની બીજી પણ એક કથા પુરાણોમાં સંકળાયેલી છે, અને એ પણ આ સંદર્ભમાં કે જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો, ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતારની સાથે પોતાનો પ્રથમ ચરણ જ્યારે સ્વર્ગ ઉપર લઈ ગયા, ત્યારે ભગવાન બ્રહ્મા ભગવાનના વિષ્ણુના એ ચરણને પખાડે છે, ચરણને ધોવે છે, અને એ ચરણને ધોયા પછી ભગવાન વિષ્ણુનું જે ચરણામૃત જેને કહેવાય એ કમંડળમાં ભરે છે. આગળ જતા એ જ બ્રહ્મા એ કમંડળ પર્વતોના રાજા હિમવાન અને એમની પત્ની મેના એમને આપે છે. અને ગંગા એ પાર્વતીની ભગીની એટલે કે બહેન છે. અને આગળ જતા જ્યારે ભગીરથ રાજા તપ કરીને ગંગાને આ પૃથ્વી ઉપર આવાહન કરવા માટે જ્યારે પ્રાર્થના કરે છે, ત્યારે એવા કોઈ મસ્તકની કે એવા કોઈ શક્તિશાળી જેને કહેવાય કે વ્યક્તિની જરૂર છે. જો ગંગા સીધી એમ કે પૃથ્વીમાં આવશે તો એ પાતાળમાં જતી રહેશે એના પ્રવાહના કારણે. તો ગંગાને વચ્ચે મધ્યસ્થ તરીકે એ ગંગાને સમાવવા માટે બ્રહ્મા એવું કહે છે કે કામ કરો, તમે શિવજીના શરણમાં જાઓ, શિવજીને પ્રસન્ન કરો. તો એ જટામાં શંકર એ ગંગાને સમાવે, અને એની 7 અલગ અલગ પછી ધારાઓ આ પૃથ્વી ઉપર અવતરી. વિક્રમભાઈ, ગંગા બીજું જ્ઞાનનું પણ પ્રતીક છે. જ્ઞાન હંમેશા માણસના મસ્તકમાં હોય છે. આપણે જ્ઞાન સત્રની વાત કરતા હોય છે. ગંગા જ્ઞાનરૂપી ગંગા, તો એ જ્ઞાનરૂપી ગંગા પણ માણસના મસ્તકમાં જ હોવી જોઈએ, એટલે શિવે એને મસ્તકમાં ધારણ કરી છે. તો આ રીતે પણ ગંગાના ઉદ્ભવની કથા શિવ સાથે અને શિવની જટા સાથે જોડાયેલી છે. બિલકુલ. અહીંયા એક બીજી વાત પણ જે રીતે આપણે અગાઉ પણ કરી કે એમના કંઠે જ્યારે વિષ જે એમણે ધારણ કર્યું છે, એ કથા જે છે એ સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે, અને એના કારણે શિવજી જે છે એમની અંદર જે ક્રોધ હોય કે પછી એમણે જેના કારણે વિષના કારણે જે ગરમી એમના ઉદ્ભવી, એના કારણે ગંગા જે છે એમણે બિરાજી. આ પણ એક કથા છે. એક કથા છે. એ પણ એક કથા છે કે ગંગા શિવજીએ ધારણ કરી. સમુદ્ર મંથનની જ્યારે ઘટના બની એ પહેલા ગંગાજી શિવના મસ્તક ઉપર ધારણ થઈ જ ગયા હતા. કારણ કે સમુદ્ર મંથન વખતે ગંગા યમુના સરસ્વતીનો જે સમન્વય છે પ્રયાગમાં,
એ સમન્વય ગંગા સાથે થયેલો જ હતો. એટલે ગંગા શિવના એ રુદ્ર સ્વરૂપને શાંત કરવા માટે, ગંગા એ ઠંડક, જળ એ ઠંડકનું પ્રતીક છે, તો એને શાંત કરવા માટે પણ એમણે ગંગા ધારણ કરી છે. બિલકુલ બિલકુલ. જ્યારે શિવજીની વાત કરીએ તો શિવજીના અલગ અલગ રૂપ પૂજાય છે, અલગ અલગ રૂપ તરીકે આપણે એમને પૂજીએ છીએ, અને લોકો એમને અલગ અલગ રૂપે જ્યારે જોવે છે ત્યારે આવા અલગ અલગ રૂપના કોઈ કારણ હશે, એમણે રૂપ ધારણ કર્યું છે એના પણ કોઈ કારણ હશે, તો એવા કોઈ રૂપ વિશે આપણે ચર્ચા કરીએ. શિવજીના આમ તો મુખ્ય બે સ્વરૂપની ચર્ચા શાસ્ત્રમાં થઈ છે. એક છે શિવ અને એક છે શંકર, જેને આપણે સાકાર અને નિરાકાર. ભગવાનનું જે શિવ સ્વરૂપ છે એ શિવ સ્વરૂપ એ લિંગ સ્વરૂપ છે, જેને આપણે શિવલિંગ કહીએ છીએ. અને ભગવાનનું જે મૂર્તિમંત સ્વરૂપ છે એ સ્વરૂપ છે શંકર. પહેલા આપણે ભગવાનના શંકરના જીવનની હું તમારી આગળ ચર્ચા કરું તો રામચરિત્ર માનસની અંદર એક સુંદર ચોપાઈ છે કે પાણી ગ્રહણ જન કિન્હી મહેશા હિય હરસે તબ સકલ સુરેશા પ્રભુ સમર્થ સર્વજ્ઞ શિવ સકલ કલા ગુણધામ યોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ પ્રગટ કલ્પ તરુધામ. તો આવા શંકર કે જેમણે પોતાનું વૈરાગ્ય જીવન છોડી અને જે ગૃહસ્થ જીવન જે ધારણ કર્યું, એ ગૃહસ્થ જીવન એટલે ભગવાન શંકરની જીવન યાત્રા. તારકાસુર વધનો જ્યારે પ્રસંગની આપણે હમણાં વાત કરી, એ વખતે ભગવાન એમના જે લગ્ન માં પાર્વતી સાથે થયા, તો ભગવાન શિવનું એક આ સ્વરૂપ છે શમ કરોતિ ઇતિ શંકર. એવું કહેવાય છે કે શમ શબ્દનો થાય છે કલ્યાણ, જે કલ્યાણ કરે છે એ તત્વ છે શંકર. ભગવાન શંકરના જુદા જુદા અવતારોની પણ વાત શાસ્ત્રમાં થયેલી છે. 10 જેટલા અવતાર, વિક્રમભાઈ જાણીને આશ્ચર્ય થશે કે ભગવાન શંકરે 10 જેટલા અવતારો આ પૃથ્વી પર ધારણ કર્યા છે. જેમાં સૌથી પહેલા એમણે સરભ અવતાર લીધો. સરભ અવતાર જ્યારે હિરણ્યકશ્યપુનો વધ કરીને નૃસિંહ ભગવાન બહુ જ ક્રોધમાં હતા, તો નૃસિંહ ભગવાનના ક્રોધને શાંત કરવા માટે એણે સરભ અવતાર લીધો. ત્યારબાદ પીપલાદ મુનિનો અવતાર, નંદી અવતાર, ભૈરવ અવતાર, અશ્વત્થામા, વીરભદ્ર, દુર્વાસા, હનુમાન, કિરાત અને અર્ધનારીશ્વર. આ બધા ભગવાન શંકરના સ્વરૂપ છે. શંકર એ આત્મજ્ઞાન અને મોક્ષ જેને કહેવાય કે એ તત્વના દેવતા છે. શંકર પ્રાણી માત્ર દયા, અને એટલે જ રુદ્રીમાં એવું કીધું કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન શુભ વિચારો વાળું બને. અને આ શુભ વિચારો એટલે જ ભગવાન શંકર. શંકર પોતે અગોચર, શંકર પોતે પ્રાણી માત્ર જેને કહેવાય કે કલ્યાણ, જીવ માત્ર દયા. તો શંકરનું એક આ સ્વરૂપ. બીજી હમણાં મેં વાત કરી કે શંકર બીજું શિવલિંગ રૂપે પૂજાય છે. રુદ્ર, આપણે આ શબ્દ બહુ જ ભગવાન શંકર માટે જાણીતો છે. તો રુદ્ર એટલે શું? તો રુદ્ર એટલે રુદ્ર રોતીતિ સતઃ રોરુયમાણો દ્રવેતી વા રુદ્ર. જો એવું કહેવાય છે રુદ્રની ઘટના એટલે આ કથા વિશે કે જ્યારે કલ્પના પ્રારંભમાં ભગવાન બ્રહ્મા તપ કરતા હતા, ત્યારે ભગવાન બ્રહ્માના ખોળામાં એક નીલવર્ણ જેને કહેવાય કે બાળક અચાનક પ્રગટ થયું. આ નીલવર્ણ બાળક બ્રહ્માને જોઈને રડવા લાગ્યા. બ્રહ્માએ એ બાળકને શાંત કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા. 8 વખત બ્રહ્માએ અલગ અલગ નામ સાથે એ બાળકને શાંત કરવાના પ્રયત્નો કર્યા. અને એટલે શાસ્ત્રમાં 8 રુદ્ર ભગવાનના જે સ્વરૂપો છે શંકરના, અને એવું કીધું છે કે ભવ સર્વો રુદ્ર પશુપતિ રથો ગ્રહ સમહા તથા ભીમેશાના વિધિયદ અભિધાનાષ્ટકમિદમ. તો ભગવાનના 8 રુદ્રના કયા કયા સ્વરૂપ? તો ભવ, સર્વ, પશુપતિ, ઉગ્રહ, ભીમ, ઈશાન, મહાદેવ.
આવા એમના શિવજીના 8 અલગ સ્વરૂપો બન્યા. બિલકુલ બિલકુલ. તમે જ્યાં એક વાત કરી છે કે ભગવાનના 2 સ્વરૂપની વાત કરી, એક શિવ અને શંકર, અને સાથે તમે એ પણ એ વાતમાં કહ્યું છે કે ક્યાંક આપણે એમને અર્ધનારેશ્વર તરીકે જ્યારે જોઈએ છીએ ત્યારે એ શિવ અને શક્તિના રૂપમાં આપણને જોવા મળે છે. તો એની પાછળ પણ એક કોઈ કથા હશે અને એનું પણ એક અલગ મહત્વ છે. અર્ધનારેશ્વર રૂપ ભગવાન શંકરે ક્યારે લીધું? તો દર્શક મિત્રો, પૃથ્વીની ઉત્પત્તિની જવાબદારી ભગવાન બ્રહ્માની. બ્રહ્માએ પૃથ્વીનું સર્જન તો કરી દીધું. હવે આ પૃથ્વીના સર્જન પછી બ્રહ્માને એવું થયું કે આ મેં એકવાર પૃથ્વીનું સર્જન કર્યું, તો આ પૃથ્વીનું અસ્તિત્વ ટકાવવા માટે મૂળભૂત તત્વો કયા? જો આ પૃથ્વી એક સમયે વિલીન થઈ જશે તો ફરી પાછું મારે પૃથ્વીનું સર્જન કરવું પડશે. તો શું મારે વારંવાર આ પૃથ્વીનું સર્જન કરવું પડશે? બ્રહ્માના મનમાં એક આવો વિચાર આવ્યો. અને મેં કીધું એમ, દેવો જ્યારે મુસીબતમાં આવ્યા છે ત્યારે એક જ દેવના શરણમાં ગયા છે, અને એ દેવ એટલે મહાદેવ. તો ભગવાન બ્રહ્મા મહાદેવજી પાસે ગયા અને કીધું કે આ પૃથ્વીનું આ જે મેં સર્જન કર્યું છે એનું ટકાવી રાખવા માટેનો મુખ્ય હેતુ શું? કઈ રીતે આ પૃથ્વી ટકશે? તો એ જ વખતે ભગવાન શિવે અર્ધનારીશ્વર એટલે અર્ધા સ્ત્રી અર્ધા પુરુષ એ રીતે એમણે ભગવાન આગળ એક સ્વરૂપ પ્રગટ કર્યું અને પૃથ્વીનું પ્રજનન જેને કહેવાય કે આ જે પણ કઈ ક્રિયાઓ છે એને આગળ ને આગળ વધારવા માટે એમ કે સ્ત્રી અને પુરુષ સમાનતા, જેટલું સ્ત્રીનું મહત્વ છે એટલું જ પુરુષનું મહત્વ છે. એક ભગવાન એક મેસેજ કરે છે અર્ધનારેશ્વરના રૂપમાં કે સ્ત્રી પુરુષનું આપણે નારી સ્વતંત્રતાની વાત કરતા હોય કે નારી સન્માનની વાત કરતા હોય કે નારી તું નારાયણીની વાત કરતા હોઈએ, તો ભગવાને પણ એટલું જ મહત્વ સ્ત્રીને આપી અને સ્ત્રી પુરુષની સમાનતા વિશે અને સ્ત્રી પુરુષના એક સમાન જેને કહેવાય કે દાંપત્ય જીવન વિશે અર્ધનારેશ્વર રૂપ લઈ તમને ને મને એનું જ્ઞાન આપ્યું છે. બિલકુલ બિલકુલ. નયનજી, આપે બહુ જ ખૂબ સરસ વાત કરી, અને અહીંયા જ્યારે તમે એ પણ વાત કરી રહ્યા છો કે જ્યારે દેવોને તકલીફ પડે છે તો એ શિવજી પાસે જાય છે, તો આપણે તો મનુષ્ય છીએ, મનુષ્યને જ્યારે તકલીફ પડે છે તો એ પણ શિવજી પાસે જ જશે. અને આજે તો ખાસ દિવસ છે શિવરાત્રી, તો એવી કઈ પૂજા કરીએ અથવા એવી કેવી રીતે પૂજા કરીએ શિવજીની કે આપણને પણ ફાયદો થાય? કારણ કે એવું કહેવામાં આવે છે ને કે દરેક ગ્રહ કે જેમાં જો કદાચ દોષ આવે છે, તમને દોષ મળે છે, તો તમે એક જો શિવજીને ભજો છો તો તમે એમાંથી મુક્તિ મેળવી શકો છો. સરસ પ્રશ્ન છે વિક્રમભાઈ. ભગવાનના મેં તમને હમણાં જે જુદા જુદા અવતારોની વાત કરી એમાં શિવ પોતે જાણવા જેવી વાત છે કે દરેક ગ્રહોના કોઈ પિતા હોય તો એ છે શિવ. જુદા જુદા ગ્રહો આ પૃથ્વી ઉપર જે પણ કંઈ છે, તો ભગવાનના જે 8 સ્વરૂપોની વાત થઈ છે એ 8 સ્વરૂપોના જે દેવતા છે એ શિવ છે. શનિના પિતા છે રુદ્ર, શુક્રના પિતા છે ભવ, મંગળના સર્વ, બુધના મહાદેવ, સૂર્યના કાળ અને ચંદ્રના વામદેવ. તો ગ્રહોના પણ પિતા એટલે ભગવાન શિવ. કોઈ પણ યજ્ઞ કાર્ય થાય એ યજ્ઞ કાર્ય ગ્રહોમ અને મહારુદ્રની પૂજા વગર ગ્રહ કાર્ય જેને કહેવાય કે યજ્ઞ કાર્ય સંપન્ન થતું નથી. એટલે ગ્રહોના અધિષ્ઠાતા દેવ એટલે પણ ભગવાન મહાદેવ. એટલે દેવતાઓ પણ જેનું ધ્યાન કરે છે. રામે પણ રાવણ ઉપર વિજય મેળવવા માટે સર્વપ્રથમ રામેશ્વરમમાં શિવલિંગની સ્થાપના કરી. કૃષ્ણ પણ ભગવાન રામની આરાધના કરે છે. તો આ રીતે દેવતાઓ પર પણ જ્યારે આવ્યું છે ત્યારે ભગવાન મહાદેવના શરણમાં ગયા છે. તો આ રીતે આપણને શિવ પૂજાનું ફળ મળી શકે. શિવ પૂજાનું ફળ બીજા ઘણા બધા રીતે મળી શકે. એવું કહેવાય છે ચપટી ભભુ તુમે હે ખજાના કુબેર કા. ભગવાન શિવને ખાલી જળ માત્ર અર્પણ કરવાથી, શિવ એકદમ ભોળા છે, એમનું તમે સ્વરૂપ જુઓ, એમનું વર્ણન જુઓ તો શિવને કોઈ વસ્ત્ર, કોઈ અલંકાર, કોઈ ધૂપ, કોઈ દીપ, કોઈ નૈવેદ્ય આવા બધા એ એમનાથી પર છે. શિવનું એક સ્વરૂપ છે સ્મશાનેસ્વા ક્રીડા, સ્મરહર પિશાચા સહચરા, ચિતા ભસ્મા લેપઃ
ગરલમસનમ દિક્પટધરો. તો શિવનું એકદમ જેને કહેવાય કે સર્વસામાન્ય એવું સ્વરૂપ છે. શિવ પૂજાનું ફળ એવું કહેવાય છે કે જ્યારે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે અને સૌથી વધારે જલ્દી પ્રસન્ન કરનારા જો કોઈ દેવતા હોય તો એ છે ભગવાન શિવ. કારણ કે વિષ્ણુ ભગવાન કે બ્રહ્મા કે બધા જુદા જુદા દેવો કંઈ પણ તો એમને પ્રસન્ન કરવા અઘરા છે. જુદી જુદી પદ્ધતિઓથી જુદી જુદી તમે કિરાતની એક સરસ કથા છે કે શિવરાત્રિના રાત્રે એક કિરાત એક ભીલ ખાલી એક વૃક્ષની નીચે નાનું શિવલિંગ અને શિવલિંગના બિલીપત્રો વગેરે સાફ કરી ધોઈને એ શિવલિંગની પૂજા કરે છે તો ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થાય છે. જેટલા રાક્ષસો અસુરી વૃત્તિના જે પણ કઈ લોકો હતા એમણે આસુરી શક્તિઓને જેને કહેવાય કે શિવ આરાધના દ્વારા એ તારકાસુર હોય એ રાવણ હોય કે જેટલા પણ થઈ ગયા એમણે શિવને વધારે પ્રસન્ન કરી અને પોતે પોતાની શક્તિઓના દુરુપયોગ બિલકુલ સમાજમાં કર્યો છે. બિલકુલ બિલકુલ. ડોક્ટર નયન, આપ અમારી સાથે અમારા ખાસ કાર્યક્રમ શિવોહમમાં જોડાયા અને શિવજી વિશે ઘણી બધી આપે વાત શેર કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, હાલ આ વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર. હર હર મહાદેવ.